ॐ शन्नो मित्रः संवरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः हरि ओम् श्री गुरुभ्यो नमः हरि ओम् श्री परमात्मने नमः। अथ द्वितीयोऽध्यायः अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितधि किं प्रभाषेत किमासीत व्रजेत किम्। શ્રી પરમાત્મને નમઃ કરીને પ્રારંભ કર્યો. ત્યારબાદ જણાવવામાં આવ્યું કે દ્વિતીયોધ્યાય એટલે બીજો અધ્યાય, 18માંથી બીજો અધ્યાય. ત્યારબાદ બોલવાનું જે ભૂલી ગયું એ સાંખ્ય યોગ, અને ત્યારબાદ આવે અર્જુન ઉવાચ. કઈ નહીં, અર્જુન છે એ પ્રશ્ન પૂછે છે કૃષ્ણ પરમાત્માને. શું પ્રશ્ન પૂછે છે? સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? જે માણસની પ્રજ્ઞા એટલે બુદ્ધિ સ્થિર હોય એની ભાષા શું? ભાષા એટલે વ્યાખ્યા, વ્યાખ્યા એટલે પરિભાષા, પરિભાષા વ્યાખ્યા એટલે લક્ષણ, અને લક્ષણ એટલે એમ પૂછવામાં આવ્યું વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સ્થિત પ્રજ્ઞ. હવે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા શું એવો એક પ્રશ્ન, એમાં પાછા 3 પેટા પ્રશ્નો પૂછ્યા છે. એવું કહ્યું કે હે કેશવ, સ્થિત પ્રજ્ઞસ્ય એટલે જે સમાધિમાં સ્થિર છે. કોણ? જેની બુદ્ધિ સ્થિર હોય એ જ સમાધિમાં સ્થિર હોય. એવા સ્થિત પ્રજ્ઞસ્ય, સ્થિત પ્રજ્ઞ બુદ્ધિ વાળા પુરુષની કા ભાષા, લક્ષણ કયા કયા, વ્યાખ્યા શું? અને પછી કહે છે સ્થિતધિ, જેની બુદ્ધિ સ્થિર છે એવો પુરુષ કિમ પ્રભાષેત, બોલે છે કેવી રીતે? પછી છે કિમ આસિત, બેસે છે કેવી રીતે? અંતે પૂછે છે વ્રજેત કિમ, એટલે એ ચાલે છે કઈ રીતે? આ ભાષાંતર. હવે આપણે અર્જુનનો પ્રશ્ન છે ને એ સમજી અને પછી ભગવાન ઉત્તર શું આપે છે એના પર જઈશું. પણ સૌથી પહેલા અર્જુનનો પ્રશ્ન શું છે? જો પ્રશ્ન જ નહીં સમજાય તો ભગવાન જે ઉત્તર આપે છે અને જે આપણો વિષય છે એ સમજાય નહીં. એટલા માટે સૌથી પ્રથમ ભાષાંતર બાદ એના એક પ્રશ્ન છે એના પર આપણે વિચાર કરીએ. પહેલું પૂછ્યું અર્જુને કે હે ભગવાન, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા? હવે પેલા શબ્દ લઈ, સ્થિત પ્રજ્ઞસ્ય. મેં કહ્યું તું પ્રજ્ઞા એટલે બુદ્ધિ, અને જેની બુદ્ધિ સ્થિર છે, અચળ છે, ચંચળ નથી, બહિર્મુખી નથી,
એવી બુદ્ધિવાળો જે પુરુષ છે એના લક્ષણ કયા કયા, એની વ્યાખ્યા કઈ, વોટ ઇઝ ધ ડેફિનેશન, આવું અર્જુને પૂછ્યું. અને એ પ્રશ્ન પૂછતાની સાથે એની અંદર 3 બીજા પેટા પ્રશ્ન કહેવાય, ગૌણ પ્રશ્ન જેને કહેવાય. પણ પેલા મુખ્ય પ્રશ્ન પર આવીએ. પ્રશ્ન છે, જો વારંવાર હું સમજાવીશ, પ્રશ્ન છે કે જેની બુદ્ધિ સ્થિર છે આપણે શું સમજવાનું. પ્રજ્ઞા એટલે બુદ્ધિ. જેની બુદ્ધિ સ્થિર નથી, અસ્થિર છે, જેની બુદ્ધિ ચંચળ છે, તો શું કામ ચંચળ છે? પ્રશ્ન છે, જવાબ ભગવાન આપવાના જેની બુદ્ધિ સ્થિર છે એની. પણ આપણે સમજવાનું કઈ રીતે કે બુદ્ધિ અસ્થિર કેમ છે, બુદ્ધિ ચંચળ કેમ છે? અને અસ્થિર અને ચંચળ હોય તો એનું કારણ શું? એનું કારણ ખબર પડે ને તો જ બુદ્ધિ સ્થિર કેવી રીતે કરવી એ સમજાય. નહીતર દે ઠોકમ ઠોક આવી બધી વાતો ચાલતી જ હોય સમાજમાં કે બુદ્ધિ આવું છે એટલે સ્થિર છે, સ્થિર છે, એટલે આપણે અસ્થિર શું કામ થઈ? તો અત્યારે તમે બધા શાંત બેઠા છો ને, પણ અશાંત કેમ નથી એ મારે જાણવું જોઈએ. એ ખબર પડે તમે શાંત થઈ કેમ બેઠો છો એ સમજાય. તો હવે ધીરે ધીરે આપણે આગળ વધીશું. હું જરાય ઉતાવળ નહીં કરું, કારણ કે તમે તો ઉપરથી જોઉં તો ઉકાળો ને ચા ને ખારી શેક ને વટાણા પૌવા ને જાડી સેવ ને રસિયા મગ ને ચવાણ, તમે તો આટલું બધું દબાઈને બેઠા છો. એ એક એક પછી મારે બહાર કાઢવું પડે બધું. સીધો પ્રશ્ન તો છેલ્લો આવ્યો. એટલે સાંભળજો ભાઈ, બુદ્ધિ અસ્થિર કેમ છે? સ્થિર છે પછી કહીશ. બુદ્ધિ ચંચળ કેમ છે? ભગવાનનો ઉત્તર પછી લઈશું. આપણે સમજવાનું કે આપણામાં જો રાગ હોય ને, તો જેમાં રાગ, રાગ એટલે આસક્તિ, રાગ કહો આસક્તિ કહો, એકનું એક છે. તમને જેની પાછળ આસક્તિ હશે ને, રાગ હશે ને, એની પાછળ તમે દોડવાના. હવે દોડવાના એટલે ક્રિયા કરવાના, અને ક્રિયા કરવાના એટલે બહાર જવાના, એટલે બહિર્મુખી થવાના. અને એવું કરો તો તમારી બુદ્ધિ અસ્થિર જ થાય. ઓ સ્વામીજી, હવે ખબર પડી કે અમારી બુદ્ધિ અસ્થિર કેમ છે. ના ના સ્વામીજી, અમને કોઈ માટે રાગ વાગ છે જ નહીં. બહુ સરસ, તમે ડાયા કહેવા. તમને જો કોઈ માટે રાગ નહીં હોય તો દ્વેષ તો હશે જ ને. હા, દ્વેષ કરો. તો જેમાં દ્વેષ હશે ને એનાથી વિરુદ્ધ દોડવાના, અને વિરુદ્ધ દોડવા માટે આપણે બહાર જવું પડે, અને બહાર જવું પડે એટલે આપણે બહિર્મુખી થવું પડે. હા, એટલે આપણો અંતરાત્મા જ્યાં અંદર છે ને ત્યાં તો આપણે રહેવું જ નથી. કાં તો બહાર જવું છે, સમજાય છે, કાં તો કોઈની પાછળ દોડવું છે. જેમાં પ્રેમ હોય એની પાછળ, જેમાં સ્નેહ હોય એની પાછળ, કાં તો જેમાં દ્વેષ હોય ને એની વિરુદ્ધ દિશામાં. પણ ભાગમ ભાગ તો કરવી જ છે. એટલે જો તમારે ભાગમ ભાગ જ કરવી હોય તો તમારી બુદ્ધિ અસ્થિર જ રહેવાની, ચંચળ જ રહેવાની. આટલી સમજ આવે ને તો જ બુદ્ધિ કેમ સ્થિર કરવી એ સમજાય. એટલે બરોબર ધ્યાનથી સાંભળજો. આપણી બુદ્ધિ સ્થિર હોય એના પહેલા હું અસ્થિરની વાત કરું છું.
આપણી બુદ્ધિ અસ્થિર કેમ છે? કારણ કે રાગ છે, આસક્તિ છે, ઇન્ક્લિનેશન છે, એની પાછળ દોડીએ છીએ. અને કાં તો જેને ઘૃણા હોય, દ્વેષ હોય, એનાથી દૂર નાસી જવું છે. જે માણસ આપણને ગમતો ના હોય અને આ છોકરાને કહે પપ્પા પેલા ભાઈ આવે તો ભાઈનું બંધ કર. પણ એ તો આપણા ઘરમાં પગથિયા ચડવા માંડ્યા તો તું કહી દેજો ઊંઘી ગયા. પણ પછી તમે જ્યાં સૂઈ ગયા છો ત્યાં આવે તો તારે કહેવાનું છોકરા કે મેં તો બહુ કહ્યું કે કોઈ મળવા આવ્યું પણ ઉઠતા જ નથી, તમે ઉઠાડો ને. એટલે પેલો જે મળવા આવે છે કહે છે રમણભાઈ એ ઢોંગ કરે. શેનું? ઊંઘવાનું. એને ભગવાન ઉઠાડી શકે નહીં. હાથ ચોકલું હોઈ ગયો હોત ને તો બરોબર, સમજાય? એટલે તમે ગમે એમ કરી પેલાને મળવું નથી એટલે એનાથી દૂર નાશો. કાં તો દૂર નાશો, કાં તો એની પાછળ દોડો. ઊંઘવાનો ઢોંગ જે કરતો હોય ને એને મૂળ કહેવાય. એને કોઈ ન ઉઠાડી શકે. પણ હાચુકલો હોઈ ગયો હોય એનું મૂર્ખ કહેવાય. શું કહેવાય? એને ઉઠાડી શકાય. મૂર્ખ હારો, મૂળ ન કામ. મારું તો સદભાગ્ય છે કે મને મૂળ લોકો નથી મળ્યા, એટલે હું ઉઠાડવાનો પ્રયત્ન કરું. કોણે કહ્યું તમને? નરસિંહ મહેતાએ કહી ગયા કે જાગીને જોઉં તો આ જગત દિશે નહીં. સરસ. તો અમારી બુદ્ધિ ચંચળ ને અસ્થિર કેમ છે? વૈરાગ્યનો અભાવ છે. ધેટ્સ ઓલ. વૈરાગ્યનો અભાવ હોય તો બુદ્ધિ ચંચળ હોય, બુદ્ધિ સ્થિર હોય નહીં. આ સમજી, વૈરાગ્યનો અભાવ એટલે શું? આખું ચિત્ત ને મન વાસનાથી ભરેલું હોય. તમારો મનરૂપી ઘડો છે ને એ ઠચ છે. શેનાથી? કામનાઓથી ને વાસનાથી. એટલે જ્યારે વાસના અને કામનાથી ચિત્તરૂપી ઘડો તરબતર ભરેલો હોય તો બુદ્ધિ સ્થિર હોય જ નહીં. એક વાસના પૂરી, પેલી બીજી બહાર નીકળી, ત્રીજી બહાર નીકળી, ચોથી બહાર નીકળી. અને જેમ જેમ નવી વાસનાઓની પૂર્તિ કરતા જઈએ એમ નવી નવેન્દ્ર ઉમેરાતી જાય. એક તમને કહું, તમે દુકાનદાર છો અને તમારે દુકાનમાંથી માલ ખાલી કરવો હોય. શું કામ? અમે છે ને ત્યાં નદી કિનારે, નર્મદા કિનારે ગયા હતા. એક આશ્રમ હતો, ત્યાં એક જણનું પ્રવચન સાંભળ્યું. એટલી મજા આવી. પછી શું થયું? પછી અમે નક્કી કર્યું કે આ વાસનાઓ કાઢી નાખો અને આપણે વાસના બધી નાશ કરી, બધી ખતમ કરી નાખો. એટલે છે ને મેં એવું નક્કી કર્યું, આ દુકાનમાં જેટલો માલ છે ને એ વેચાઈ જશે ને પછી આપણે આબાદ પ્રી આ બધો માલ વેચી નાખવો મારે. અને જે દિવસે દુકાન ખાલી થઈ ગઈ એટલે તાળો મારી પાછળમાં જતો રહીશ. સરસ. હવે હું તમને પૂછું છું, તમે દુકાનદાર હો અને તમારે દુકાનનો માલ ખાલી કરવો હોય તો શું કરવું પડે? મેં સમજાવ્યું પડે. બોલો, શું કરવું પડે? માલ બધો, અરે બોલો તો ખરા, ખાલી કરવો પડે કે ના કરવો પડે? અને બધો માલ ખાલી થઈ જાય પછી તાળું મારી દેવાનું. તમારી વાત આ ટીવીમાં છે ને એક સિરિયલ આવે છે, આધા ફસાના આધા સચ. સાંભળી ગયું? અડધી વાત તમારી સાચી, માલ ખાલી કરવો પડે, પણ તમે ભૂલ કરી. તમે જૂનો માલ ખાલી કરો છો અને નવો માલ મગાવો. તો જૂનો માલ ખાલી થાય અને નવો માલ દુકાનમાં ભરાય તો દુકાન ખાલી થાય? આ યાદ રાખો.
વાસનાઓ જેટલી નિર્મૂળ કરીએ ને પછી નવી નવી વાસના ઊભી નહીં કરવાની, તો વાસનાઓ ખાલી થાય. એટલે આપણો પ્રશ્ન શું હતો કે બુદ્ધિ ચંચળ કેમ, અસ્થિર કેમ? આટલા માટે તમારું મનરૂપી ઘડો વાસનાથી ભરેલો, એટલે વૈરાગ્ય. એટલે સ્વામીજી અમે સ્થિર બુદ્ધિ તો વિરાગી બનવું પડે ના, તો રાગી બનવું પડે ના. રાગી થશો તો કોઈની પાછળ દોડશો, વિરાગી થશો તો એની વિરુદ્ધ દોડશો. દોડ બંધ કરવાની. દ્વેષ હોય જેમાં નફરત હોય એની વિરુદ્ધ પણ નહીં જવાનું, અને આસક્તિ હોય એની પાછળ પણ નહીં જવાનું. રાગ અને આસક્તિ તમને દોડાવે છે, કાં તો ધનની પાછળ દોડાવશે, કાં તો રૂપની પાછળ દોડાવશે, કાં તો ભોગની પાછળ દોડાયા ને. આટલું ખબર સાંભળીને ગયા હતા તો શું એકલો મગ અને ખાખરો ના ખાઈ લેવાય? હોતો છે તમારે તો બોલવાનું ધન તો તારે બોલ્યા કરો, અમારે જેમ કરવું છે એમ કરીશ. ઓ એ મને ખબર નહીં ભાઈ કે અમારે જેમ કરવું છે એમ કરીશું. મને તો રોજ સૂચન આવે, આ મેનુ બદલો, આ મેનુ બદલો, આ મેનુ બદલો. એટલે હું સાંભળવા આવ્યા સીતા ફરક ન. આટલી બધી વાસનાઓ ભોગની તો કેમ નથી તો પ્રજ્ઞ થવાના તમે? કઈ વાત. હું શું સમજાવું છું? કાં તો ધનની પાછળ દોડીએ છીએ, કાં તો રૂપની પાછળ દોડીએ છીએ, કાં તો ભોગની પાછળ દોડીએ છીએ. નામ ના દેવાય. આગળ અમે બહેનોનું મોઢું નથી જોતા. ફાઈન. જે લોકો એમ કે અમે બહેનોનું મોઢું નથી જોતા, તો એના બાપથી એની પ્રસૂતિ થઈ હતી. મને કે આમ સમજાતું નથી. બુદ્ધિ સ્થિર કરવી એટલે શું? તો ધીરે ધીરે આપણે આગળ જઈએ. બુદ્ધિ ચંચળ છે, ધન પાછળ, રૂપ પાછળ, આ જીભના ભોગ પાછળ અને સ્ત્રી પાછળ દોડીએ તો બુદ્ધિ ચંચળ જ રહેવાની. એટલે સ્વામી તમે સમજાવ્યું રાગી નહીં થવાનું તો વિરાગી થઈ ના, વિરાગી પણ નહીં થવાનું. ધન, સૌંદર્ય, સ્ત્રી, ભોગ અને સંસાર ની વિરુદ્ધ પણ નહીં દોડવાનું. સમજ અમે એક રૂમ લઈ લઈએ અને પછી છે ને આમ મારું બોર્ડ મારી દઈએ, કોઈ મને મળવા આવું ના. પણ તમે અંદર બેઠા રૂમમાં મોબાઈલ નહીં, મેં મોબાઈલ બહાર આપી દીધો છે, મોબાઈલ નથી લઈ જવાનો. પછી તમને ખાવાનું બાવાનું તો કેવું થયું? ના, એક બારી છે, આમ ખોલી અને કોઈ સાડી મૂકી જશે અને પછી બંધ કરી દેશે, એટલે મોડું નહીં જોઈએ અમે. પણ તમે કપડાં બાપડે ધોવાનું શું? હા, એ તો છે ને એક જણા આવશે અને ભાઈ બૂમ મારશે કે ધોવાના કપડાં આપો, એટલે અમે છે ને આ તેરી ધોવાના કપડાં નાખી દઈશું. સરસ. આ તમે ક્યાં દોડો છો એનો વિચાર તમે કરી શકો માટે તમે વાત કરો. કોઈની વિરુદ્ધ પણ નહીં દોડવાનું, કોઈની સમીપ પણ દોડવાનું નહીં. ધન માટે દ્વેષ પણ નહીં. હું કમાઈશ જ નહીં, દેટ ઇઝ રોંગ. મારા પ્રારબ્ધમાં જે લખ્યું હશે ને એ કંઈ કર્યા વગર મને મળવાનું છે એવી શ્રદ્ધા હોવી જોઈએ. હું નોકરી નથી કરતો, અહીં બેઠો છું, નિષ્ઠાપૂર્વક કહું છું. મેં માઇક ઉપર જાહેરાત નથી કરી કોઈ દિવસ કે મને દાન આપો એમ. મને મળે છે બધું. નહીં મળે તોય મારો પ્રાર્થ, મળે તોય મારો પ્રાર્થ. અને જો માગવાથી જે મળે ને બહુ મુશ્કેલી છે. બિન માંગ મિલે સો દૂધ સમ, માંગ મિલે સો પાની, કહત કબીર
वह रक्त सम जिसमें ऐसा तन। શેઠજી, આપણે વાત નથી થઈ પહેલાં તમે અચાનક મને મળી ગયા ત્યારે શું વાત થઈ હતી કે તમને 5 લાખ આપવાના છે? ભાઈ જો એ વખત તને વાત થઈ હતી તારી વાત સાચી, એ વખતે મારો ધંધો જોરમાં ચાલતો હતો. હવે છે ને આ કોરોના આવ્યો ને, ધંધો ઠપ છે. મેં ભલે તને 5નું કહ્યું હોય, હું નથી હાલી શકું એમ અત્યારે. હું જે હાલ્યું એમાં તો તમે કેટલું તો કે હવે છે ને તું 4માં માની જા. શેઠજી, તમારું રહ્યું મારું રહ્યું, આપણે 2.5માં પતાવી દઉં. અને એવું કરીને જે મળે ને એ લોહી બરાબર છે. बिन मांग मिले सो दूध सम मांग मिले सो पानी, कहत कबीर व रक्त सम जिसमें ऐसा तन. અને સૌથી શ્રેષ્ઠ આ શરીર તો મને પરમાત્મા આવ્યું છે ને, એ શરીરને જીવાડવું, હાજુ રાખવું, માદું રાખવું, વ્યાધિગ્રસ્ત બનાવવું, એ એનું કામ છે, એની થાપણ છે, એની મિલકત છે. ધણીની થાપણ ધણીને સોંપી, મટી ગયો સાચવવો. એનું શરીર છે, આપણને એક જીવન માટે વાપરવા મળ્યું છે. યુ આર નોટ ઓનર ઓફ યોર ફિઝિકલ ગ્રોસ બોડી. એની માલિકી પ્રારબ્ધની છે. વપો પ્રારબ્ધ પોષે છે, ખુશામત જહાં તણી શાને. આ મારા શરીરનું પોષણ તેનું પ્રારબ્ધ કરે છે. ખુશામતીયા નહીં થવાનું. હું શું સમજાવું છું? બુદ્ધિને સ્થિર કેવી રીતે થાય તે ટૂંકાણમાં. નફરત પણ નહીં કોઈ માટે, ધન માટે પણ નહીં. શાસ્ત્ર નથી કહ્યું એવું કે ધન ના કમાવો, કમાવો પણ ધર્મના રસ્તે કમાવો. અને સરપ્લસ હોય તો તૈતરીય ઉપનિષદ કે છે દાન કરો. શ્રદ્ધયા દેયમ પ્રિયા દેયમ પ્રિયા દેયમ આપો. શ્રદ્ધાથી આપો, અશ્રદ્ધાથી પણ આપો, ભયથી આપો કે ગતિ આવતા જન્મ શું થશે. શરમથી આપો કે આપણી પોળોમાં બધા હાલે છે, આપણે એકલા જ ના લઈએ એવું. આ શરમ આપવી જોઈએ. શરમથી આપો. એટલે શું? શાસ્ત્રો તને ધન કમાવા ના નથી પાડી, ધાર્મિક રીતે કમાવો. સાત્વિક ધન તમારું હોવું જોઈએ અને સાત્વિક રીતે વાપરો. આ પરસેવાથી કમાયેલું આલુ હેનો કોઈ નહીં, આલુ ના લીશ, મૂકીને જજે. વિદાતા થપ્પડ મારે ને એટલે પછી રામ બોલો બાઈ રામ મૂકીને જજે, અને કાં તો આપી જાય. દેર ઇઝ નો થર્ડ ઓલ્ટરનેટિવ. હું શું સમજાવું છું? ધનની પાછળ નહીં દોડવાનું, ધનથી વિરુદ્ધ નહીં દોડવાનું, તો બુદ્ધિ સ્થિર થશે. બુદ્ધિ અસ્થિર છે કારણ કે દોડીએ છે ધન પાછળ, ભોગ પાછળ, સ્ત્રી પાછળ, સંસાર પાછળ. જ્યાં રાગ છે, દ્વેષ છે, ત્યાં દોડ છે, ત્યાં બુદ્ધિ અસ્થિર છે. પ્રજ્ઞા સ્થિર ક્યારે થાય? રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, કોઈ માટે નફરત નહીં, તિરસ્કાર નહીં. એટલે બુદ્ધિ વિરુદ્ધ નહીં દોડવાનું, અને કોઈમાં આસક્તિ પણ ના હોય તો બુદ્ધિ સ્થિર રહે. આપણે સમજીએ કે જેની બુદ્ધિ સ્થિર હોય, સમજો બરાબર, એના લક્ષણ કયા કયા છે એ સમજાવવા જ મારે તમને. જ્યાં દ્વંદ્વ નથી એ નિર્દ્વંદ કહેવાય. દ્વંદ નથી. ક્યારે એવું બને? દ્વૈત ના હોય. ક્યારે એવું બને? ભેદ ના હોય. એટલે જ્યારે દ્વૈત ના હોય, દ્વંદ ના હોય, ભેદ દર્શન ના હોય,
ત્યારે આપણને ઐક્યના દર્શન હોય કે આ બધું છૂટી ગયું હોય, દોડ બંધ. અને જે દિવસ દોડ બંધ થઈ ગઈ, વિરુદ્ધની કે એની પ્રતિની દોડ બંધ થાય, વૈરાગ્યનો જન્મ થાય. પણ દોડ બંધ ક્યારે થાય? વિવેક જાગે ત્યારે. વિવેકના ગર્ભમાંથી જો વૈરાગ્ય જન્મે તો લાંબો સમય ટકી શકે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ વિવેક. આપણે કોઈને ઘર ગયા અને પછી બેઠા, કેમ છો? સારું છે. હા, અમારે તમારા બધા ઘરમાં કેમ છે? અમારા બધાના ઘરમાં સારું છો. સારું તારમાં જઈએ. હા હા, અને બીજી વાર આવજો હો, અને એકલા નહીં, તમારું કુટુંબ કબીલાને લઈને આવજો. એટલે હેડ્યા અને પછી પગથિયે ઉતરી નક્કામ હોય. એને ચા ના પાવ્યો તો કંઈ નહીં, એણે પાણી તો આપવું હતું, પાણીનો એ ભાવ ના પૂછ્યો, અવિવેકી છે. આઈ એમ નોટ રિફરિંગ ધેટ વિવેક ઓર અવિવેક. એ અવિવેક નહીં. વિવેક એટલે શું? નિત્ય વસ્તુ વિવેક. નિત્ય અને અનિત્ય આ બેનો ભેદ પારખતા આવડે એને વિવેક કહેવાય. સત્ય અને અસત્ય આ બેનો ભેદ પારખતા આવડે એ વિવેક કહેવાય. વિનાશી અને અવિનાશી આનો ભેદ પારખતા આવડે એનું નામ વિવેક કહેવાય. સત્ય અસત્ય, ઓહો, એટલે વિવેક જાગ્યો. શેનાથી? આ સત્સંગ કરવાથી. અને હવે ખબર પડી કે આ તો બધું નશ્વર છે, આ બધું જ નાશવાન છે, કંઈ આપણે જોડે લઈ જવાના નથી. એ તો ઠીક, પણ જે આંખે દેખાય છે એ પણ નાશવાન, બુદ્ધિથી જ્ઞે છે એ પણ નાશવાન. એ જેને હું મારા 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 કહું છું, જો ભ્રાંતિમાં રહેતો નહીં, જે દિવસે છે ને તને રક્તપીતિઓ થશે ને ત્યારે તારી બાયડી કહેશે, માફ કરો બેન, કે અમે તમને હોસ્પિટલ મૂકવા આવીએ છીએ, પણ તું એકલી કેમ આવી? પણ પેલા તેડી ના આવું ને તો તમારો રોગ એને લાગુ પડી જાય ને. પેલા વરઘોડે ચડીને આવ્યા ત્યારે તમે મારા હતા, હવે તમને રક્તપીતિઓ થયો એટલે મારે આને બચાવો જ કેરમાં તેડ્યો. નહીં રે તમારી, યાદ રાખજો, કોઈ નથી. બધી જ ભ્રાંતિ છે ને એમાં આપણે જીવીએ છીએ. ટૂંકમાં મારે તમને એટલું જ કહેવું છે કે બુદ્ધિ સ્થિર થાય કઈ રીતે? તો વિવેક દ્વારા સમજવાનું કે આ બધું અનિત્ય છે, મિથ્યા છે, નાશવાન છે. અરે નાશવાન છે એવું સમજીને તો છોડો, એનો વિવેક. અને એ વિવેકથી જ્યારે સમજાય કે પરમાત્મા સિવાય, હે અંતરાત્મા સિવાય કોઈ આપણું નથી, એને ના ઓળખીએ. હા, એટલે વિવેક દ્વારા જો વૈરાગ્યનો જન્મ થશે ને તો અટકશે. એટલે આપણે તો શબ્દ પ્રયોગ છે, સ્મશાન વૈરાગ્ય. જેની સ્ત્રી ગુજરી જાય અને એ પુરુષ જો યુવાન હોય તેને સ્મશાનમાં લઈ જવામાં આવતો નથી, એવો ગૈરિયાઓએ નિયમ બનાવ્યો. કેમ ના લઈ? જેને આલિંગન કર્યું હોય, જેને બહુ પ્રેમ કર્યો હોય, હે મારી મારી એવું કહ્યું હોય, એની ચિતા બળતી હોય તો ક્ષણભર એવું થાય, આહા આવું જ થવું નથી, મને મારી મૂકશારું, છોડો, સંન્યાસી બનીએ, ચલો સાધુ બનીએ, ચલો દીક્ષા લઈ લઈએ. એ લાંબુ ટકે નહીં. આજે તમને બધાને હૃદયથી એક વાત કરી દઉં છું, તૈયારી રાખજો. કાં તો એ જશે, કાં તો તમે પહેલાં જશો. એક સત્ય આજે કહી દેવા દો મને, પુરુષ ગુજરી જશે ને, બૈરી જીવન વ્યતીત સારી રીતે કરી શકશે. પણ જો બૈરી ગઈ ને, પતિના બે હાલ થઈ જશે. કેમ કે ડ્રોઈંગ રૂમ અને રસોડા વચ્ચે 20 જ ફૂટનું અંતર હોય,
કેટલીક વાર 10 જ ફૂટનું અંતર હોય, પણ પેલો છાપો વાંચવા તો સાંભળે છે કે નહીં, પછી એનું પેટ નહીં રાખ્યો હોય, ફૂલ તો હા પાણી લાવ, અલ્લા 10 ફૂટ ચાલી તું જાને, હું એકદમ મારી વાયડી છે, હું શેનો ચાલી જાઉં, અને આખી જિંદગી ભર પાણી લાય, ચા લાય, ગરમ ખાવાનું લાય, પથારી કર, માથે પોતા મૂક, કમરમાં ઘર. હવે બૈરી મરી જશે ને એના તો બેવા હાલ થશે, સમજો બધું હું કામ કહો છો. એટલા માટે કહું છું ચેતી જાઓ અત્યારે, અને આવું બુદ્ધિને સ્થિર કરવાનો પ્રયત્ન કરો તો કોઈને બે હાલ નહીં થાય. ટૂંકમાં જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, ત્યાં દ્વંદ્વ છે, અને દ્વંદ્વ હોય બે હોય ત્યાં મોહ હોય. પણ મોહ કેમ હોય? મોહ એટલા માટે હોય અજ્ઞાન હોય. મોહ હોય, અજ્ઞાન હોય, ત્યાં બુદ્ધિ અસ્થિર હોય. અમારું હું એક સંન્યાસી જોડે વાત કરતો હતો કે ધૂતરાષ્ટ્ર છે ને આંખે આંધળો નતો, મનથી આંધળો, મોહાંધ હતો. બહુ લોકોએ સમજાવ્યું કે અત્યારે દુર્યોધન છે ને એ આવો છે, પાપ કરે છે, ખોટું બોલે છે, અનીતિ આચરે છે. ગમે હોય, ઇઝ માય સન, અને મારો છોકરો છે ને એટલે અધર્મે હોય તો પણ એ અધર્મી છે હું કબૂલ નહીં કરું. એ નમો કહેવાય. પોતાના સગા વાલા ભૂલ કરે ને ભૂલ જ ના લાગે, મોહાંધ. આપણી વાત છે, માફ કરજો, કોઈ સુધર્યું નથી. ટૂંકાણમાં મારે એટલું સમજાવવું છે કે મોહનું કારણ શું? તો કે અજ્ઞાન, અને અજ્ઞાન હોય, મોહ હોય, રાગ હોય, દ્વેષ હોય, ત્યાં બુદ્ધિ અસ્થિર હોય, અને મારી બુદ્ધિ સ્થિર છે એવી વાત કરીશ તમને. એટલે અહીંયા આવ્યું સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ અવાપ્સસી. પણ સંસ્કૃતમાં સંધિ છે એટલે હું સુધારીને સમજાવું તમને. સમાધૌ અચલા, સમાધિ વખતે શું હોય? અચળ બુદ્ધિ હોય, ચળ ના હોય. અને એ વખતે જ આ યોગ, બુદ્ધિ યોગ આપણને પ્રાપ્ત થાય. તદા યોગમ અવાપ્સસી, એટલે બુદ્ધિ યોગ કહો કે એને જ્ઞાન યોગ કહો, વાત એકની એક. તદા યોગમ અવાપ્સસી, સમાધૌ અચલા બુદ્ધિ, બુદ્ધિ અચળ થઈ જશે, તારે જ્ઞાન યોગ પ્રાપ્ત, જ્ઞાન યોગ પ્રાપ્ત થશે, તારે સમજાશે કે હું કોણ છું. અત્યાર સુધી તો મેં જિંદગીના વર્ષો બરબાદ કર્યા બીજાને ઓળખવા માટે. આ કેવું, પેલો કેવો, પેલી કેવી છે, એટલે તું કોણ છે વિચાર કર ને. તો કે ના, પેલા મારે બીજા કેવા છે જાણવું. એમાં તો 90 વર્ષ થઈ ગયા બીજા કેવા જેવું જાણતા જાણતા. અને હમણાં મેં ના બપોર વાત કરી, અમારા બા આયા છે 93 વર્ષ, કાલે એના હાથે દીપ પ્રાગટ કરાવીશું. એ અહીં આવી શક્યા ને એ મહત્વ નથી, હું એને જોઈ શક્યો આજે કે મારી માં 93 વર્ષની સત્સંગમાં આવી. ઇટ ઇઝ માય ગ્રેટ ફોર્ચ્યુન. હું સમજાવવા તમને એ માંગુ છું કે બુદ્ધિ જ્યારે સ્થિર હશે ત્યારે સમાધિમાં તમે સ્થિત થઈ જશો. બુદ્ધિ સમાધિમાં અચળ થાય એને જ જ્ઞાન યોગ કહેવાય. અને જ્ઞાન હોય ને એ અગ્નિ છે. મને બધા પૂછે તમને આવો રંગ કેમ આપવામાં આવ્યો? એટલે આ ભલા માનો અગ્નિનો રંગ છે. એટલે હું, એટલે એવું કે અમારી બહુ નજીક આવશો નહીં, દાજી જશો. મારા બેટા, સ્વામીજી સ્વામીજી દરવાજો ખુલ્લો, એક 5 મિનિટ મળવું છે, મળવું છે. આ અગ્નિ છે, જો ને હળગી જઈશ. સ્ટે અવે. નો નો, આઈ વોન્ટ ટુ કમ ક્લોઝ ટુ યુ. આવી ભ્રાંતિમાં જીવવાનો પ્રયત્ન કરવાનો નહીં.
આવો મારા જેવો ઉપાધિવાળો એક સંન્યાસી છે. સંન્યાસી આશ્રમમાં બેઠા છે. કોઈ આવે છે, એક નોકર આવ્યો. સ્વામીજી, કોઈ બેન છે ને મળવા આવે છે, પણ તું તને ખબર પડે કોણ છે? ના ના, કે હું તો નથી ઓળખતો, પણ કોઈ તમને મળવા આવે છે. હે, મને મળવા? ઠટ દરવાજો બંધ. नौकर पूछे, स्वामी जी दरवाजा क्यों बंद कर दिया? बेटा तू नहीं समझेगा मैंने दरवाजा क्यों बंद किया है. जी का जो आ रही है ना, वो मेरी माँ है. माँ स्वामी जी, आपकी अगर मां है तो दरवाजा क्यों बंद कर दिया? अब है ना, वो मेरी कोई नहीं है. अच्छा, आपकी मां थी और अब वे मेरी कोई नहीं है. नौकर पण संन्यास आश्रम में रहेलो नौकर, આવી કથાઓ સાંભળી ચૂકેલો નોકર. स्वामी जी, आप कहते हो ना अब वे मेरी कोई नहीं है. अगर आपकी कोई नहीं है तो दरवाजा बंद क्यों? अगर आपकी कोई नहीं है तो दरवाजा बंद क्यों? चुप रहने, तू नहीं समझेगा, तुझे संन्यास दे जाए. खाली खाली मेरा टाइम बर्बाद करता है. पहले वो मेरी मां थी, मगर समझिए आप क्या, पहले आपकी बात थी कि नहीं? हाँ, पहले वो मेरी मां थी, मगर तब मैं अज्ञानी था. वो मेरी भ्रांति थी, मैं मूर्ख था, और वो मेरी मां थी. नौकर 40 વર્ષથી સંન્યાસ આશ્રમમાં નોકરી કરે. એ કહે છે કે आपने कहा ना स्वामी जी वो मेरी थी, अब वो मेरी कोई नहीं है. अगर वो मेरी थी, वो भ्रांति है, तो वो मेरी नहीं है, वो महाभ्रांति है. नौकर पेला गुरु ने कहे, पहले मेरी मां थी, मैं अज्ञानी था, वो मेरी भ्रांति थी. એટલે પેલો કેટલું સમજદાર નોકર એ કહે છે कि अगर मेरी थी वो भ्रांति है, अब मेरी कुछ नहीं है, वो तो महाभ्रांति है. स्वामी जी, आपने एकदम ऐसा कहा था कि मैं तो असंग अमर आत्मा हूं, तो आत्मा को कोई थी और कोई नहीं थी, ऐसा होता है? મને ભગવાન એવો નોકર બનાવે સારું. આપણું કેટલું બધું અજ્ઞાન છે, આપણે કઈ સમજવા માંગતા જ નથી. મારી હતી એ રાગ અને આસક્તિ. अब क्या हुआ? आप कहते हो अब मेरी कोई नहीं है. नौकर जोजो, એ કહે છે મારી હતી એ રાગ હતો, આસક્તિ હતો, હું અજ્ઞાની હતો. तो स्वामी जी, आपने तो हमको शीर्षासन करना सिखाया है, पैर ऊपर सिर नीचे, तो वो मेरी थी, उसका शीर्षासन हो गया, अब मेरी नहीं है. रागनु शीर्षासन द्वेष, અને દ્વેષનું શીર્ષાસન રાગ.
શીર્ષાસનમાંથી મુક્ત થાઓ તો તમારી બુદ્ધિ સ્થિર થઈ જશે. રાગ દ્વેષની નાબૂદી નથી ત્યાં બુદ્ધિ અસ્થિર છે, એવું મારે કહેવું. અને જો રાગ અને દ્વેષથી તમે મુક્ત થાઓ તો તમારી બુદ્ધિ સ્થિર થઈ જશે. જ્યાં દોડ બંધ છે, ધન પાછળની, સ્ત્રી પાછળની, ત્યાં રાગ નથી. પણ ધન કે સ્ત્રીની વિરુદ્ધ જો તમે દોડો છો ને તો એ વિરાગ કહેવાય. કૃષ્ણ પરમાત્મા કહે છે રાગી નહીં થવાનું, વિરાગી નહીં થવાનું, વીતરાગી થવાનું. વીતરાગ ભય ક્રોધ મનમયા મામ ઉપાસમિતા. મેં સવારે કહ્યું હતું અઘરો વિષય છે, પણ હું જગદીશભાઈનો આભારી છું. આ વિષય પર એને મને બોલવાનું કહ્યું. એને મને મારી હેસિયત યાદ કરાઈ. વિતરાગી એટલે શું? સમાજને ક્યાં સમજવું છે? કઈ તમે સંન્યાસી જો સમજે, હા તો એવું કહ્યું હોય સંન્યાસી માટે જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. આ કપડા પહેરવાથી કોઈ એવી ભલે ભ્રાંતિમાં રહે કે સંન્યાસી, એવા ભ્રાંત પુરુષોથી પરમાત્મા આપણને દૂર રાખે. જ્ઞેય સનિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ નિર્દ્વંદો હિ મહાબાહો સુખમ બંધાત પ્રમુચ્યતે. દુઃખમાં જેને દ્વેષ નથી, સુખમાં જેને સાધનની અપેક્ષા આકાંક્ષા નથી, રાગ નથી, જે નિર્દ્વંદ છે એ સંન્યાસી. રાગ દ્વેષ વગરનો છે એ સંન્યાસી. સુખપૂર્વક બંધનથી છૂટેલો છે એ સંન્યાસી. કેમ? એની બુદ્ધિ સ્થિર છે. રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, તો બુદ્ધિ સ્થિર થાય. અને એને કહેવાય સ્થિત પ્રજ્ઞ, જે તમારો વિષય છે. તમે એવું સાંભળવા આવ્યા છો કે સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા શું, એનું લક્ષણ શું, એની ડેફિનેશન શું. અને શક્ય હોય એવી મારી અલ્પ બુદ્ધિથી હું તમને સમજાવું છું કે સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય. એક ગુરુ ને એક શિષ્ય યાત્રામાં હતા. ચાલતા ચાલતા વચ્ચે એક નદી આવી. નદીના કિનારે ગુરુ શિષ્ય ચાલે છે. નદીના કિનારે બહુ લોકો છે અને કપડા લઈ બિચારા ધોબી હોય જે આપણા કપડાનો મેલ ઉતારે. મેં જોયા સાબરમતીના કિનારે બહુ વર્ષો મેં ગાયા. આપણા બધાનો મેલ ઉતારતા, કપડા ધોતા હતા, કોઈ વાસણ ઉડકતું. એમાં એક મા દીકરી પોતાના કપડા લઈને આવ્યા હતા. એક દીકરી પથરા પર ઘસે છે અને પગ લપસી ગયો. ઓ આ ધમાલ! આ ગુરુ શિષ્ય ચાલતા, ગુરુજી ગરડા હતા, મારે જેવા 80 વર્ષના. શિષ્ય યુવાન હતો. યુવાન શિષ્ય મળવા બહુ મુશ્કેલ છે. હું શરીરે યુવાનની વાત નથી કરતો, બુદ્ધિથી યુવાન હોય એવા. પરમાત્માને કોઈ કૃપા હોય ત્યારે એવો શિષ્ય મળી જાય. ગુરુ ચાલે છે, શિષ્ય પાછળ છે. પેલી છોકરીનો પગ લપસી પડ્યો એટલે પેલો શિષ્ય હતો ને બુદ્ધિથી યુવાન, કપડા બપડા કાઢી કૂદી છોકરીને ઉપાડી અને કિનારે મૂકી દીધી.
ગુરુ શિષ્ય ચાલતા તો પણ ફાસ્ટ ચાલે. ગુરુ આગળ, ગુરુ ચાલતા ચાલતા આગળ. પછી એમ જોયું કે મારો ચેલો ક્યાં દેખાયો નહીં. પછી દૂર જોયું કે એના છેલ્લે કપડાં ઉતારી પેલી ડૂબતી છોકરીથી એને બચાવી અને કિનારે બેહાડી. પણ એમાં થોડીક વાર લાગી. એમાં ગુરુજી તો આગળ નીકળી ગયા. હજુ ગુરુજીને ગુસ્સો આવ્યો, મારો ચેલો આ છોકરીને અડ્યો અને આમ તેડી અને કિનારે બેહાડી. એટલે પારો ગયો ઊંચે. ફાસ્ટ ગુરુ ચાલે. અંતર એટલું વધી ગયું કે પેલો શિષ્ય જેણે પોતાના ભગવા કપડાં ઉતારી, એ બી કપડાં ભીના થઈ ગયેલા. એટલે થોડા કપડામાં સૂક્યા, અડધા પડધા આવે એટલામાં તો ગુરુ તો ક્યાંય નીકળી ગયા. અને કોઈ ગામ આવ્યું, એમાં ક્યાંક રોકાઈ ગયા. શિષ્ય ત્યાં પહોંચે છે, પૂછે છે, કોઈ મહાત્માને જોયા છે મોટી ઉંમરના? તો કે ના, અમે તો નથી જોયા. ભાઈ તમે જોયા છે? ભાઈ તમે કોઈક જોયા? એ ઘરડા મહાત્મા અને એમ કે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવું બોલતા બોલતા ચાલતી તમે જોયા? ના. એક જણે કહ્યું, હા જો સામે છે ને, જો આ તમારા પાસરા જેવું છે ને, મકાન દેખાય છે ને, એ ધર્મશાળા છે. અને ત્યાં રોકાયા. આ ધર્મશાળામાં ગયો અને પૂછ્યું કે કોઈને આશ્રય આપ્યો તમે? કોઈ મારું? હા કે જો અહીં છે. એટલે ત્યાં ગયો. પણ એને એમ થયું ગુરુજી તો ફાસ્ટ ચાલી અને આવી ગયા છે, ભૂખ્યા થયા છે બિચારા. એટલે હું ખખડાવું ને એ પેલા ગામમાં જવું. ગામમાં જઈને ભિક્ષા માગી રહ્યા છે. ભિક્ષા લઈ, ગુરુજી હું ભિક્ષા લાવ્યો. ગુરુજી દરવાજો ખોલીએ. ગુરુજી દરવાજો ખોલો. તું નદીમાં કૂદ્યો હતો ને, તું પેલી છોકરીને અડ્યો હતો ને? ગુરુજી એ છોકરી ડૂબતી મરી જાત, મેં ઉચકી અને મેં તો કિનારે બેસાડી દીધી. અને એ ત્યાં જ કપડાં ધોતી હતી, માં જોડી હતી. એ મેં ઉચકી ડૂબતી બચાવી અને કિનારે મૂકીને આવ્યો હતો. ગુરુજી તમે છોકરીને મનમાં તેડી અહીં સુધી લઈ આવ્યા. રાગ અને દ્વેષ સરળતાથી છૂટે એમ નથી એવું સમજાય તો ચંચળ કે અસ્થિર બુદ્ધિ ઝડપતાથી સ્થિર થાય એવી નથી એવું સમજાશે. દોડવાનું કોઈની પાછળ નહીં અને એનાથી વિરુદ્ધ નહીં. એ રાગ અને દ્વેષથી મન મુક્ત ના થાય ત્યાં સુધી બુદ્ધિ સ્થિર થાય નહીં. અને બુદ્ધિ સ્થિર થાય નહીં ત્યાં સુધી સમાધૌ અચલૌ એટલે સમાધિમાં સ્થિર બુદ્ધિવાળો પુરુષ કોઈ બની શકે નહીં. અને રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્ત થઈએ ત્યારે આપણી બુદ્ધિ છે ને એ સ્થિર થાય છે. તને સમજાયું ભાઈ? શું એટલે ત્યાં તો પ્રશ્ન પૂછેલો કે સ્થિતપ્રજ્ઞ પુરુષની વ્યાખ્યા કઈ? સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? તો તે સાંભળ્યું નહીં. રાગ ના હોય, દ્વેષ ના, દોડ બંધ થઈ જાય ત્યારે બુદ્ધિ સ્થિર થાય. એટલે ભગવદ્ ગીતાના પ્રારંભમાં જ સ્થિતપ્રજ્ઞ પુરુષની વાત આવે છે. અને સ્થિતપ્રજ્ઞ પુરુષની વાત એટલા માટે આવે છે કે એ સ્થિતપ્રજ્ઞ જેની બુદ્ધિ સ્થિર છે એ સિદ્ધ પુરુષ કહેવાય. આપણે સાધક છીએ અને આપણે સાધક હોઈએ અને આપણે સિદ્ધ થવું હોય તો સિદ્ધ પુરુષના લક્ષણ પહેલા જાણવા જોઈએ. એ લક્ષણ આપણામાં ઉતરે. લક્ષણ તો બહુ ઉતર્યા છે. એ લક્ષણ જો આપણામાં ઉતરે સિદ્ધ પુરુષના તો આપણી બુદ્ધિ સ્થિર થઈ જાય અને આપણે સ્થિતપ્રજ્ઞ કહેવાય. એટલે આરુ વૃક્ષુ એટલે નવો નિશાર્યો.
આ તમારામાંથી કેટલાક લોકો તો ગુરુજીને બહુ સાંભળ્યા હશે. નામ ભાનુ વિજયજી. પણ આ સવારે મેં તમને બેસાડ્યા નદી કિનારે એટલે હું મનમાં એવું બોલું, ભાનુ ઉદયજી. ભાનુનો ઉદય થાય ને એ વિજય કહેવાય. એટલે આપણે સમજવાનું કે જો આપણે નવા સાધક થઈએ તો આપણને આરુ વૃક્ષું કહેવાય. આરુ વૃક્ષું નવો નિશાળ્યો, પણ એને માસ્ટર ડિગ્રી લેવી હોય તો સિદ્ધ થવું પડે. પણ આરુ વૃક્ષું હોય એને જ્ઞાનમાં આરૂઢ થવું હોય તો આરુ વૃક્ષુને જે જ્ઞાનમાં આરૂઢ છે એના લક્ષણ જાણવા જોઈએ. એના લક્ષણ જો એને ખબર પડે અને એ લક્ષણ જો એ પોતાનામાં ઉતારે તો એ સ્થિતપ્રજ્ઞ થઈ શકે. એટલે ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાં પહેલો અધ્યાય મૂકી અને બીજા અધ્યાયમાં બિગિનિંગમાં, શરૂઆતમાં, પ્રારંભમાં જ પહેલા જ પગથિયે આવી વાત કેમ? તો એટલા માટે કે સાધક હોય એ સિદ્ધ બની શકે. અને શું જાણવું પડે? લક્ષણ, વ્યાખ્યા, ડેફિનેશન. કોની? સ્થિત પ્રજ્ઞની. સાધકને સિદ્ધ થવા માટે જાણવું જરૂરી. એટલા માટે આવી વાત ગીતામાં આવી. સિદ્ધના, જ્ઞાનારૂઢના, સ્થિત પ્રજ્ઞના, બુદ્ધિ સ્થિર છે એના લક્ષણો સાધક જાણે તો એ સિદ્ધ થઈ શકે. એટલે આવી રીતે હજુ તો એક જ વાત નાની સમજ્યા કે સિદ્ધ પુરુષ એટલે સ્થિત પ્રજ્ઞ એની વ્યાખ્યા કઈ છે. પણ મેં કહ્યું હતું ને, એક પ્રશ્નમાં 3 પેટા પ્રશ્નો પણ છે. વન્સ અગેન, ચંચળ બુદ્ધિવાળાને, બંધનમાં પડેલાને, આરુ વૃક્ષુ જેવા નવા નિશાળિયાને યોગ્ય દિશા દર્શાવવા માટે સિદ્ધ પુરુષના, મુક્ત પુરુષના, બુદ્ધિ સ્થિર છે એવા પુરુષના લક્ષણો જણાવવા એ ભગવદ્ ગીતાનો ઉદ્દેશ છે. જેથી સાધના પંથે સાધક ભટકે નહીં અને અંતિમ ધ્યેયની દિશામાં એ પ્રસ્થાન કરી શકે. માટે શ્રી કૃષ્ણ એટલે જગતગુરુએ લક્ષણોની ચર્ચા કરી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. અર્જુનનો પ્રશ્ન ભાષા, લક્ષણ, પ્રત્યે, સંદર્ભે હતો. એમાંના 4 પ્રશ્નોના એક પ્રશ્નનો આપણે વિચાર કર્યો. 3 પ્રશ્નો બાકી છે અર્જુનને. કયા? સ્થિતધિ કિમ પ્રભાષે. સ્થિર બુદ્ધિવાળો બોલે છે કેમ? પછી આવશે સ્થિર બુદ્ધિવાળો બેસે છે કેમ? પછી આવશે સ્થિર બુદ્ધિવાળો ચાલે છે કેમ? આ 3 પ્રશ્નો ઉપર ચર્ચા થશે. હજુ તો પ્રશ્નો જ સમજાવું છું. ભગવાને ઉત્તર આપ્યો હોય એની વાત મેં નથી કરી. અર્જુન ઉવાચ આવ્યું, પછી આવશે ભગવાન ઉવાચ, અને ધીરે ધીરે આપણે એમાં આગળ વધતા જઈશું. એનો બીજો પ્રશ્ન એવો હતો, સ્થિતધિ કિમ પ્રભાષેત. જેની બુદ્ધિ સ્થિર છે તેને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એ બોલે છે કેવી રીતે? આ કઈ પ્રશ્ન ના કહેવાય, પણ હલો હલો હલો
તમે જેનો સંપર્ક સાધવા માંગો છો એ છે ને ઉત્તર આપતા નથી. આવી રીતે ચીપી ચીપીને બોલે છે. એવું ટેલિફોનમાં એવું આવે ને, એ બધી બહેનો બહુ ચીપી ચીપીને બોલે. એટલે આ પૂછે છે કે જે સ્થિર બુદ્ધિવાળો છે એ બોલે છે કેમ, કિમ પ્રભાસે? એટલે શું ચીપી ચીપીને જવાબ આપે છે? ઘંટડી બાર હું કરો છો, બંધ કરો ને, એ હા બધો જવાબ તો આપતો. એટલે ઘાંટા પાડીને બોલે છે. અર્જુન શું પૂછે છે કે સ્થિર બુદ્ધિવાળો બોલે છે કેમ? એટલે શું આવું પૂછવાનું કે ઘાંટા પાડીને બોલે છે, ચીપી ચીપીને બોલે છે? જો તમને આજે કહી દઉં, મારી છાપ સારી નથી એવું બધા કહે છે કે સ્વામી છે ને ભણાવે શું ધમકાવે છે બહુ. અરે ગયા જન્મમાં ધોબી આવીશ તો ધમકા કરું, ધો કરું. એટલે આ પ્રશ્ન વિચારવા જેવો છે કે કિમ પ્રભાષે, એટલે સીધો પ્રશ્ન બોલે છે કેમ? એટલે એવું નથી પૂછવું. તેને શું પૂછવું છે? તો એને એવું પૂછવું છે સ્થિત પ્રજ્ઞ એટલે બ્રહ્મીભૂત થયેલો, જે પોતાને બ્રહ્મ માને, જે પોતાને સત ચિત આનંદ માને, જે પોતાને અવિનાશી આત્મા જાણી ચૂક્યો છે, જે પોતાને અજર અમર એવું સમજી ચૂક્યો છે, એવો જ્ઞાન દ્રષ્ટિવાળો આત્મદર્શી એકત્વદર્શી જ્યારે એની નિંદા થાય ને કે એની સ્તુતિ થાય એ વખતે હાઉ હી ઓર શી રિએક્ટ, એવું પૂછવું. ચિત્તપ્રજ્ઞ બોલે છે કેમ એવું નહીં, નિંદા સ્તુતિ વખતે કેવી પ્રતિક્રિયા કરે છે એવું એને પૂછવું. અર્જુન ને એવું પૂછવું છે કે સ્થિર બુદ્ધિ વાળો જ્યારે એમનું અપમાન થાય ને ત્યારે કેવી પ્રતિક્રિયા કરે, દુઃખમાં કેવી પ્રતિક્રિયા કરે, અચાનક જેકપોટ લાગી જાય તો કેવી પ્રતિક્રિયા કરે. મહારાજી પ્રણામ. हाँ बोलो. नहीं मैं कोई काम के लिए नहीं आया हूं. अच्छा तो बताओ आप क्यों आए हो. एक कागज छोटा सा ले लो ना. अरे ये तो चेक है. हाँ मगर उसमें मेरी सिग्नेचर है, मेरे को क्या करना है. स्वामी जी जो लिखना है लिखो. जैकपॉट लागी गयो. એ કહે છે કે રકમ તમારે જે ભરવી ભરો, મેં સહી કરીશ. એવા સંજોગોમાં કેવી પ્રતિક્રિયા કરે. અને આવી વાત ચાલતી थी ને એટલે મેં બીજો માણસ રૂમમાં આવ્યો. स्वामी जी आपका फोटो अखबार में छप गया है. हैं क्या लिखा है. मैं नहीं पढ़ सकता हूं. कुछ कुछ बहुत बहुत लिखा है. आवा संजोगों में ये શું બોલે છે સમજાય શું કહું છું. કેમ બોલે છે એવું નથી પૂછ્યું. સુખમાં દુઃખમાં એ કેવી પ્રતિક્રિયા કરે છે, નિષ્ફળતામાં કેવી પ્રતિક્રિયા કરે. આવી वार्तालाप चलती तीजो मानस. हाँ आप कहाँ से. मैं कोर्ट में से आ रहा हूं. कोर्ट में क्या. जहाँ बैठे हो ने ये आसन बासन खाली करने का आपको. इलीगल सरकारी जमीन के ऊपर आपने आश्रम बना दिया है और हम ट्रस्टी लोगों ने नक्की किया है. अच्छा आसमान तो बहुत बड़ा है. क्या समझ के रखा है. कागज ले जाओ. कल नहीं. अरे भाई कमंडल ला मेरा, चलते हैं.
અનુકૂળ અને પ્રતિકૂળ સંજોગોમાં સ્થિતપ્રજ્ઞ કેવી પ્રતિક્રિયા કરે છે એવું અર્જુનને જાણવું છે. મારે તમને પૂછવું છે, તમારે જવાબ સાંભળવો છે કે નહીં? હા કે ના? 5 વાગે એક્ઝેક્ટલી આ રૂમમાં ભેગા થઈ જાય તો તમને જવાબ મળશે કે કૃષ્ણ પરમાત્મા શું કહેવાના છે. શેના માટે? કિમ પ્રભાષેત. આ તો એક નેગેટિવ. પછી પોઝિટિવ વાત. સ્વામીજી તમે તો ગુણવાન છો. ઓહો સ્વામીજી ઉચ્ચ કોટીના તમે સંત છો, એટલે તને કોણે કહ્યું? અરે એક જગ્યાએ કથામાં ગયો તો ત્યાં એ મહારાજ તમારું નામ દઈને વાત કરતા હતા કે આ ફલાણા તો આવા છે, સદાચારી છે, વિદ્વાન છે, પૂજનીય છે. ઓહો એટલે મારી સ્તુતિ થતી હતી નહીં તો એ વખતે પેલો કેવી રીતે બોલે? વિદ્વાન છો, બળવાન છો, ધનવાન છો, દાનવીર છો. આહા. હવે આનાથી વધારે તમને શું કહું ભાઈ? કેવી રીતે બોલે છે એટલે પ્રતિક્રિયા કરે છે. માફ કરજો, વી ડોન્ટ નો હાઉ ટુ એક્ટ. ઓનલી few knows how to act. We know how to react. આપણે બધા પ્રતિક્રિયામાં જીવનારા લોકો છીએ. તો ક્રિયા કોણ કરે? ક્રિયા મારું વંદનીય કોઈ મહાવીર કરે, કોઈ બુદ્ધ કરે, કોઈ કૃષ્ણ કરે. એ લોકોએ જીવનભર કાર્ય કર્યું છે, જીવનભર ક્રિયા કરી છે. ક્ષણ માત્ર માટે એ લોકો રિએક્શન નથી કર્યું. જેવા સંજોગ આવ્યા, જેવી ઘટના બની, એ પરમાત્માના પ્રસાદ તરીકે આ બધા મોટા મોટા લોકોએ સ્વીકારી લીધી. આપણે વાત થવું છે તો પ્રતિક્રિયા શૂન્ય બની જવું છે. બુદ્ધિ સ્થિર થઈ જશે, આપણું કલ્યાણ થઈ જશે. તમે ભૂખ્યા પેટે મને સાંભળ્યો. આપ સૌને ખૂબ ખૂબ આભાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ